મારા મનની વાત કરી હતી ગીતાબેન કે કમલેશભાઈના વિડીયોમાં બ્રાઇટનેસ વધારજો. હા, વાન ભીનો છે, વાણી ભી, તમે વાન મારો શ્યામ છે પણ તમને મજા આવશે. હા, અને હમણાં ગીતાબેને રસિયો રૂપાળો ગાયું ને એટલે મને બે ચાર મિત્રો ટોહો મારતા હતા. કીર્તિદાનભાઈનો કમો છે, એમાં ગીતાબેનનો કમો છે. મને હવે બેન કમો જ કહે છે, પણ ઈ કમામાં આ કમામાં ફરક એટલો છે કે હું મોજ કરાવું, ઈ કમોય મોજ કરાવે, પણ હું ડિસ્કો નથી કરતો. હા, જો અમારી ટીમમાં ઘણા કમા છે. અને એક વસ્તુ તમને કહું, બેને અહીંયા ગાયું એટલે બે ત્રણ જણા ઊભા થઈને નાચ્યા એટલે મને એટલી ખબર પડી કે દરેકના દિલમાં એક કમો હોય જ છે. સાચી વાત ને બેનો? જો બેનો આ પાડી લે એને તો કમો જ સમજાય ને. પોલીસ અધિકારી સાહેબ શ્રી આવ્યા છે, એકવાર જોરદાર તાળીઓથી સાહેબને બિરદાવો. હું આ રાષ્ટ્રના જેટલા સૈનિકોની કદર કરું છું એટલી જ ખાકી વર્દીધારી આપણા પોલીસ અંગરક્ષકોની કદર કરું છું. કારણ કે સાહેબ, જેટલા દેશના સૈનિકો બોર્ડર ઉપર દેશની રક્ષા કરે છે એટલા જ તમે દેશની અંદર રહીને દેશની સેવા કરો છો. એટલે એકવાર જોરદાર તાળીઓથી આપણા પોલીસ અધિકારી શ્રીને બિરદાવો. મને પોલીસ મિત્રો બહુ ગમે, કારણ કે અમારું રાતનું કામ, તમારું રાતનું કામ. અને હમણાં સાહેબ 4-5 દી પહેલા તકલીફ મારે એવી હતી, મારે દાણું પ્રોગ્રામ મુંબઈ બોર્ડર, મુંબઈથી આવતા હતા, પ્રોગ્રામ દાણું હતો, પછી ત્યાંથી અમે મુંબઈ ગયા હતા, બીજું કામ હતું થોડુંક. એટલે આ હેના દાંત કાઢ્યા તમે? આ દાંત તમે હેના કાઢ્યા? એટલે સાહેબ એક વ્યવહારિક કામ હતું, દાણુથી નજીક મુંબઈ, એટલે મુંબઈ ગયા. મારા મિત્ર, અમારા ડ્રાઈવર છે સુરેશભાઈ, અહીંયા હારે જ બેઠા છે. હું ઉજાગરો હતો એટલે હુઈ ગયો, અને સાહેબ ચેકપોસ્ટ આવે એટલે અધિકારી એની ફરજ બજાવે એટલે એને ગાડી ઊભી રાખી. હું સૂતો હતો, એ ડ્રાઈવર ગાડી ચલાવતા હતા, એટલે એ કીધું શું છે, ઊભી રાખો ગાડી. તો કે ભાઈ સાહેબ જવા દો કલાક. કે એમ નહીં, ચેક કરવું પડે. શું છે ડેકીમાં? તો એ કે પેટી છે સાહેબ. સાહેબ આંધળે બેરું કૂટાણું. એ કે પેટી છે ક્યાંથી આવી? કે મુંબઈથી. ઈ બંધમાં આલે, ઓલા પોલીસ અધિકારી બંધમાં આલે, બોનેટ ઉપર દંડો પસાડ્યો. પેટી છે? હા, કેટલી? તો આખી. કે ખેંચીને બે નાખી કાનમાં ફડાક. ત્યાં હું જાગી ગયો. મેં હું છે, કોણ છો? મેં કે સાહેબ કલાકાર. ડેકી ખોલો. ડેકી ખોલીને ત્યાં આ વાજા પેટી નીકળે અંદરથી. કે સાહેબ હું તો આ પેટીની વાત કરું સાહેબ. કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. હા, પાણી બાણી બધા પી લ્યો. તમને આને જો, મારો દાંત કઢાવવાનો વિષય છે, ઘડીક વાર જ તમને આનંદ કરાવો છે, પછી આપણે ગીતાબેન જ સાંભળવાના છે. પણ અમે કોઈ પણ કલાકારો ગમે એટલું અહીંથી ગાઈ બોલીએ, પણ સાહેબ એક વાત તમે સ્વીકારજો, પોરો બધાને જોઈ. હા, દેશમાં એક જ માણસ આપણને મળ્યો છે ગણ જેવો, કે પોરા વગર કામ કરે છે. બે ચાર જણાએ તાળીઓ પાડી, બાકી બધા હોલસેલમાં પાડે તો શું વાંધો છે. અને બહુ મજા આવે છે. બહેનો એટલા હપીને બેઠા છે. મારા ગુજરાતની બહેનો, મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈઓ, મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. હા, એ હવાઈ અંદરો અંદર હોય. એવું નથી કે બહેનો ને આપણી મોજ આવે, એ આપણી મોજ ન આવે, અંદરો અંદર વાતું ચાલુ કરી દે. હમણાં એક બેને એના ઘરવાળાને કીધું, અહીંની વાત નથી કરતો, અમદાવાદની વાત કરું. હું અમદાવાદ રહું છું એટલે અમદાવાદ રહું છું, પણ કીધું અમદાવાદી નથી, શું મૂળ કાઠિયાવાડી. કાઠિયાવાડી જીવ છે ને એની એક આખી મજા જુદી હોય. હા, કાઠિયાવાડી ક્યાંય પાછો ન પડે, ઘર સિવાય. ઘરે જરાક માણા ઢીલો પડી જાય. એટલે એ બેને એના ઘરવાળાને એવું કીધું કે તમને કહું છું, આ મોબાઈલ કામ નથી કરતો, બીજો લાવી દો. આ મોબાઈલ કામ નથી કરતો. એને ઘરવાળા કે હું કીધું? કે આ મોબાઈલ કામ નથી કરતો, બીજો લાવી દો. તેને ઘરવાળો કે મોબાઈલ કામ નથી કરતો એટલે બીજો લાવી દેવાનો? એ કે હા. તેને ઘરવાળો કે કામ તો તું નથી કરતી. હા, તો અમારે હું આખો મુદ્દો બદલી નાખવાનો? પણ એ આ જીવન, હા મજા છે આખી. બેનો ગળાક ઉભા થયા છે, કાંઈ વાંધો નહીં, થવું પડે. મેં કીધું ને, ડાયરો હોય છે ને, આયરો થોડોક વાયરો છે એવો. અને એમાં આ સુરતની ધરતી આઈની બહુ મજા આવ્યો. આપણે કચ્છમાંથી આવ્યા, કાઠિયાવાડથી આવ્યા એનો વાંધો નથી, પણ મૂળ આઈના છે સાહેબ, એને અમે જરાક પૂછી લઈએ ને. આજ તો અમે સીધો આવ્યો કામરેજથી. મેં કીધું સચિન જાવું, હિડ્ડે હિડ્ડો નાકની દોડીએ જવા, હિડ્ડે હિડ્ડો. હા, સુરતી ભાષાની એક મજા છે. સુરતી છે. હા, ટાળો બાપુ મારા બાપાને મગજમારી કરે, ટાળા બાપાને સમજાઈ દેજે. હવારમાં મંડાઈ જાય ટાળો બાપુ. સુરતી ભાષાની આખી મજા છે. હમણાં વાપી પ્રોગ્રામ હતો તો બે જણા આવ્યા, ટેજ મારો રાઉન્ડ પૂરો છે ને, મને કે કાળિયા ટેજની પાછળ આવની. મેં કીધું આને ટેજની પાછળ શું કામ છે? આપણે અજાણ્યું કામ હોય ગભરાય નહીં કે ટેજની પાછળ આવની. હું અહીં ગયો, મેં શું છે? મને કે ફરમાઈશ આપી હતી કે લે ક્યાં. અને એમાં સુરતની ધરતી આઈની એક મજા છે સાહેબ, કર્ણની ભૂમિ કહેવાય. એટલું તમને 100% કહું છું સાહેબ, કે સુરતની ધરતી ઉપર 10 વર્ષ કોઈ પણ માણસ રહે અને સુરતના અન્ન પાણીથી જેનું પિંડ બંધાય, એ દાતારીમાં દુનિયામાં ક્યાંય પાછો ન પડે સાહેબ. એ દાતારીમાં દુનિયામાં ક્યાંય પાછો ન પડે.
દેવામાં ક્યાંય ન પાછો પડે. સુરતની આ ધરતી, અહીંયા માણસ મોજીલો હોય, રંગીલો હોય. અમારા અમદાવાદમાં કોઈ મોળા નથી, પણ મેં કીધું અમુક વાત આવે એટલે મોળા પડી જાય. વાત ઈ કરતો તો વ્યસનની વાત કરી, પણ અહીંયા તો આપણે ગુજરાતમાં કોઈને વ્યસન છે જ નહીં. આપણે અહીં ગુજરાતમાં મળતું નથી દેહાતમાં ઊંધી. હમણાં એક ગામમાં પ્રોગ્રામ હતો ને, તે એક જણો આગળ પીને આવ્યો, મને કે પ્રોગ્રામ ચાલુ કે મેં કીધું ભાઈ રિસ્પેક્ટની વાત કરી. તો 2-4 જણા પી ગયેલા, એટલે સાહેબ મેં ગામના સરપંચને બોલાવ્યા. મેં કીધું સરપંચ, આ 7-8 જણા આગળ દારૂ પીને બેઠા છે, તેને વાહે બેહાડો. તો સરપંચ મને કહેતો હું બેવું કે હું આવું. હા, પછી ખબર પડી સરપંચે સાટો પાણી લઈ ગયેલા. હા, આની વાત નથી, પણ એટલી વાત કહી દઉં સાહેબ, અહીંયા બજરંગદાસ બાપા ટ્રસ્ટમાં મળ્યા છે એટલે કહું. અહીંયા મને 1-2 ઘણી ફરમાઈશો આવી. બેનને વિચાર કયું ગાવું, કયું ગીત લેવું, ઘણી ફરમાઈશ આવી. 1-2 પંક્તિમાં સાહેબ સરદાર સાહેબને અહીંથી યાદ કરવાનું કીધું એટલે મને ગમે. આમ તો અલ્પેશભાઈ કથિરિયા પણ અહીં બેઠા હતા, મિત્રો બેઠા હશે બધાય, પણ સરદાર પટેલ સાહેબને યાદ કરું ને તો સાહેબ કહેવાનું મન થાય કે એવો લોખંડી હાઉસ, એવો વીરવર પુરુષ. સ્ટેચ્યુ ઓફ યુનિટી સાહેબ વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા જો કોઈની મુકાણી હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકાણી છે. અને તમને મને એમ થાય કે આટલી મોટી પ્રતિમા મુકાય કેમ? ગમે એની પ્રતિમા ન મુકાય સાહેબ. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના નાયબ વડાપ્રધાન હતા, દેશના ગૃહપ્રધાન હતા. આપણે બધા જાણીએ છીએ કે અંત સમયે એની સંપત્તિમાં ખાલી 237 રૂપિયા હતા. આટલી જેનામાં ઈમાનદારી હોય ને, એની ઈમાનદારીની ઊંચાઈની પ્રતિમા મુકાય છે ભાઈ. બાકી કોઈના એમને પ્રતિમા મુકાતી નથી સાહેબ. બાકી બૂજ મારું હોય ને પૂતળા હળગાવવામાં આવે. હા, હમણાં એક જણા કીધું કે તને ઓલા 1.5 લાખ રૂપિયા ઉછીના આપ્યા, પાછા આપી દે. 1.5 લાખ રૂપિયા આપ્યા હતા, 100 મહિના થયા, કેદુનો વાયદા દેશો. ઓલો કે 1.5 લાખ રૂપિયા ભૂલી જા. ઓલો કે એક હારે થોડો હું 1.5 લાખ રૂપિયા ભૂલી જાઉં. તો ઓલો કે 10 હપ્તે ભૂલી જા, પણ ભૂલી જા. અમારા આ ઉસ્તાદ ને મંજીરા વાળા દાંત કાઢે ને એટલે અમારા કલાકારની સફળતા કહેવાય. નકર આ લોકો રોજ સાંભળતા હોય, પણ મારી પાસે જે આવશે નવો માલ આવશે, નવી ફેક્ટરીનો માલ આપી તમને. જૂનું તો અમુક ને સાંભળે મોઢે થઈ ગયું હોય. હમણાં એક જણાએ દારૂની દુકાન વાળાને ફોન કર્યો, દારૂની દુકાન વાળાને, એ રાજસ્થાનની વાત છે. થોડુંક પીધું એને એમ છું હજી થોડુંક ચડાવું, દારૂની દુકાન વાળાને ફોન કરે કે હાલો ક્યાં જોયું ભાઈ, કેમ વેલા બંધ કરી? ઓલો કે ઘરે છો. ઘરે હું કરો? કે રાતના 12 વાગ્યા. તો ઓલો કે અત્યારે ઘરે હોઈ જાય ભાઈ, ઘરાકીના ટાઈમે. તો કે તું કોણ બોલશો? એ કે હું આ તમારી દુકાનમાં છું. ઓલો કે હું વાત કરશો? એ કે હા, એ કે હું તમારી દુકાનમાં હલવાનો, આવો ખોલો. ઓલો કે અત્યારે દુકાન ન ખોલાય, રાતના 12 વાગ્યા. એ કે ધંધો ગમે ત્યારે કરાય, તમે જલ્દી આવો, હું તમારી દુકાનમાં હલવાનો. અને એક બોટલ કાઢી ગયો. ઓલો કે અત્યારે ધંધો ન કરાય. એ કે પણ હું તમારી દુકાનમાં હલવાનો. તે ઓલા દુકાન વાળાને એમ છું કે આ દુકાનની માઇલ પર રહી ગયો છે ને ભૂલથી મારું શટર બંધ થઈ ગયું છે, સવારે જાય બધું ખાલી કરી નાખશે. તે ઓલા દુકાન ખોલી, શટર ખોલીને અંદર જોયું ને, તે માલપા ક્યાંય દેખાણો નહીં. આખી દુકાન ફરીને ઓલો બહાર આવ્યો, તે ઓલો વાહેથી આવ્યો. હવે ખોલી છે કે એક બોટલ આપી ગયો ને, ખોટો ધક્કો ન થાય ને લે. હા, પણ મજા છે. તમે જો બાળકો નાના અમુક છે. છોકરા હાટું હું ઘણી વાર કહું છું, છોકરા હાટું આપણે રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. હમણાં એક છોકરા ને એને પપ્પાને કીધું પપ્પા 100 રૂપિયા વાપરવા આપો. એને પપ્પા કે 100 રૂપિયા ન વપરાય મોંઘવારીમાં. કે પપ્પા તમે લોભિયા છો. એને બાપા કે લોભિયો નથી, આ મોંઘવારીમાં 100 રૂપિયા ન વપરાય. આ બાપ દીકરો બે વડસડ કરતા હતા ને, તેની મમ્મી કાંઈ બોલી નહીં રહોડામાંથી. છોકરાને પપ્પાએ કીધું કે તારી મમ્મી કેમ કાંઈ બોલતી નથી? કે પપ્પા સવારે મમ્મી એની બેનપણીના લગ્નમાં જતી હતી ને તો મેકઅપ કરતી હતી. કે મેકઅપ ભલે કરતી હતી, પણ આપણે બાપ દીકરો બાજી છીએ ને કાંઈ બોલતી કેમ નથી? તો કે એને મને કીધું તું પિન્ટુ બેટા લિપસ્ટિક અંબાવતો, તે પપ્પા મેં ફેવિસ્ટિક આપી દીધી. એને પપ્પાએ 100 ની નહીં 200 નોટ કાઢીને આપી. લે મારા દીકરા વાપર, મોજ કર લે. હા, અમુક છોકરા બાપાનું બહુ ધ્યાન રાખે. બાળક છે ને, બાળક આ દેશનું ભવિષ્ય છે, પણ ઓછા હોય તો. અત્યારે આપણે એમ કે ઓછા બાળને જય ગોપાળ બબે, અમે બેન અમારા બે. એ 15-20 વર્ષ પહેલા જાવ આપણા ગામડામાં, એક ઘરેથી ઇન્ડિયન ટીમ નીકળે. કોનો છોકરો? આમ ભીખાભાઈ નો ઘસી નાખે. બોરોપ્લસ ની તો જરૂર જ ન પડતી. આપણે એટલા ચોખા હતા હો. ઘણા તમે જો કેમ ગયા તાર બાપા? તો કે મારા મમ્મીને ન ખબર હોય. અમુક ને તો હોના લેમ્પ થતા નાકે, મંદુલા બુદ્દુલા હેલોજન થતા. એટલું આપણું બાળપણ હતું. બીજું તમને કહું કે આપણે અત્યારે સુરતમાં છીએ, બધા સુરતમાં છીએ નહીં, સુરત આવ્યા છીએ. વયા જાવ 20 વર્ષ પાછળ. પહેલા આપણી કેવી પરિસ્થિતિ હતી?
સોડાનો બાટલો હોય, થમ્સઅપનો બાટલો હોય, માઝાનો બાટલો હોય, આ બાટલો આપણે લઈ આવતા, પછી ઈ કંપની એમાં લખે છે કે યુઝ એન્ડ થ્રો, કે આ સોડા પીને પછી બાટલો ફેંકી દેવાનો. ઈ કંપનીને ખબર છે, આપણને ખબર નહોતી દેહમાં. ભાઈ 2 લીટર માઝા લાવ્યા હોય, માઝા ખૂટી ગયા પછી માલપા છાશ ભરવામાં આવે, બેનો વાડીએ મોકલવાની, પછી દહીંનું ઘોળું ભરવામાં આવે, પછી એમાં દૂધ ભરવામાં આવે, પછી બાટલામાં ગોબા પડવા મળે. જોજો 2 લીટરનો થમ્સઅપનો પેપ્સીનો બાટલો હોય, ગુજરાતી ઈ વસ્તુને વાપરીને ફેંકી ન દે, કસ કાઢી લે. 2 લીટરનો માજાનો બાટલો હોય, બાટલો વાપરીને બાટલો ઘહાઈ જાય, પછી બાટલો એના પગ ઉપર ઊભો ન રહે, કે બાટલામાં ગોબા પડી ગયા હોય હેઠે, બાટલો આમ હાલક ડોલક થતો હોય, ફૂલ થઈ ગયો હોય એમ. પછી બાટલામાં કાણા પડે તો પ્લાસ્ટિકની કોથળી ગરમ કરી આમ દીવાથી લબરીએથી હળગાવીને ઊંધા એની ઉપર ટીપા પાડવામાં આવે. પછી સૌથી વધારે મજા ક્યારે આવે ખબર? બાટલો એના મૂળ આકારમાં ઓળખાય નહીં, પછી ઉપરથી બાટલાને 4 ઇંચ કાપી નાખવામાં આવે, પછી ઊંધો યુ આકારનો તાર લગાવવામાં આવે. આ નો સમજાય હુઈ જજો, ઘરે જઈને પોગો ચેનલ જોજો ભાઈ. આ સમજાવવું જોઈએ. પછી ઉપર આમ તાર લગાવવામાં આવે, પછી જે બાટલાનો અસલી ઉપયોગ થાય. અને ઈ કઈ જેવો તેવો નહીં હો, 5-50 વીઘામાં હવારમાં ભાઈ. એક ભાઈએ તો બંગલો બનાવ્યો ને 45 લાખનો ખર્ચો કર્યો. ગામડેથી દાદા આવ્યો ને બંગલો બધા સમજો બંગલો, ઈ કે 45 લાખનો ખર્ચો કર્યો, 5 લાખ તો ઈ કે ટોયલેટમાં નાખ્યા. તો ઓલા દાદા કે હું ભાઈ ગયો 5 લાખનો ટોયલેટ હોય, 5 લાખનો કે આવ્યો મારા કાઠિયાવાડમાં. સવારમાં મગનભાઈ નું અમે 5 કરોડના ભાવનું 25 વીઘામાં બેહી. 1.25 કરોડનું નો મજા આવે, વાલજીભાઈ ના 150 કરોડમાં વયા જાય. અને એવો પોરો આવતો આ આપણે આ દેશી મજા છે તમને કહું. અને જો કોઈ પણ જગ્યા તમે જાઓ, હંમેશા આનંદ ગોતી લેજો. આ 21મી સદી આપણે એમ કહી કે આ 24 વર્ષની થવા આવી, 2024 બરોબર. જ્યાં જાવ ત્યાં મજા ગોતી લેજો. ને બીજું યુવાન મિત્રોને એટલું કહું, અત્યારે ઓલું બહુ હાલ્યું છે, ઈ ટીમ બનાવવાનું. પેલા ઓલું આવતું જંગલી રમી પે આવો ના મહારાજ સાહેબ. અમને એવા અમુક મા બાપ ફરિયાદ કરે છે યુવાન મિત્રોને કેવું. હમણાં તો એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ ગયા. અત્યારે ટીવી ચાલુ કરો ને 3 જણાની જમાવટ છે. જો આચાર સંહિતા હાલે છે, પણ સાહેબ અમારે તો રામકારણના માણસ છીએ, એટલે એ વાતને અમારે કોઈ લાગે વળગે નહીં. પણ એટલું કહું, ટીવી ચાલુ કરો તો 3 જણાની જમાવટ છે. એક યોગીજી, બીજી ચેનલ ચાલુ કરો તો મોદીજી, ત્રીજી ચેનલ ચાલુ કરો તો બાબા રામદેવજી. હા બેનો જોજો, બાબા રામદેવજી સવારમાં યોગા કરતા હોય ને, એવી રીતે દાંત કાઢે માઇલપા 1.5ની મોટર મૂકી હોય. હા વાહ સાઉન્ડ ઈકો. એટલે ઈ તમને કહે, એમાં એક ભાઈ એના છોકરાને બાબા રામદેવ પાસે લઈ જાય. બાબા મારો છોકરો 8-8 કલાક નીકળી મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે. જોજો આ ગેમનું કેવું વળગાડ છે એ તમને કહું. એ કે બાબા મારો છોકરો 8-8 કલાક ગેમ રમ્યા કરે. બાબા કે 8-8 કલાક ગેમ રમે છે? એ કે હા બાબા મોબાઈલ મૂકતો જ નથી. બાબા રામદેવે એટલું કીધું, બેટા હું તને ગેરંટી આપું છું, તું ખાલી 2 કલાક યોગા કર, હું ગેરંટી આપું છું ગેમ રમવાનું ભૂલી જઈશ. છોકરાએ કીધું, બાબા 2 કલાક તમે ખાલી ગેમ રમો, હું ગેરંટી આપું છું. વાહ સમજણ. હું રાજા નથી, નકર 5-5 ગામડા દેતો જાવ ભાઈ. તમે જોક્સ સમજી જાવ એની મજા છે. નકર અમુક જગ્યાએ હારામાં હારો જોક્સ બોલીને પછી હું કે ખબર, બોલ આગળ બોલ. હા જો 2 જણા માવો કાઢ્યો, માવા વગર મજા ન આવે. અમૃત છે માવો, ખાવ સોળો બંધ થઈ ગયા લે. અને અહીંયા તમે 2 જ જણા વ્યસન, બાકી બીજા કોઈ વ્યસન નથી. કાગળિયા પીડ્યા, તો વરાસાથી ઉડીને આવ્યા છે. અહીંયા કોઈ ખાતું પીતું નથી. નહીં, મેં એ વસ્તુ જોયું. સુરતમાં બધા ખાવ મોજથી ખાવ. જો ફાવી ગયું હોય એ બંધ ન કરાય. આ હવાણ છે ઘરની, તમને મજા ફાવી ગયું હોય કોઈ દી બંધ ન કરાય. હું તમને સુધારવા નથી આવ્યો, હું તમને સ્વીકારવા માટે આવ્યો છું. સાહેબ આ દુનિયામાં સુધારવું છે ને એ અઘરું છે, સ્વીકારવું છે માણસને સ્વીકારી લેવાનું. આ બધા એક બાજુ થઈ આખી દુનિયા ઢેગલો છે ને જીવ બાળે, એની કરતા સ્વીકારી લેતા હોય તો જે છે એ 10 વર્ષ હજી એમને જ રહે. હા આ અઘરી વાત હતી. પણ વ્યસનની વાત કરી એટલે કહું સાહેબ, આ તો સુરતની ધરતી છે. અહીંયા મજા આવી. અહીંયા માવા સિવાય બીજા કોઈનું વ્યસન નથી. પણ એટલું કહી દઉં સાહેબ, બજરંગદાસ બાપા ટ્રસ્ટ નામથી તમે અહીંયા આ જગ્યામાં આ ધર્મનું કામ કરો છો, એટલે કહું કે બોટલ કી શરાબ મેં ક્યાં રખા હૈ, આજ ચડી તો કલ ઉतर જાएगी, तू मेरे राम के नाम की 2 प्याली पी ले, तेरी सारी जिंदगी सवर जाएगी, तेरी सारी जिंदगी सवर जाएगी.